બોલો બેન, શું થાય છે? સાહેબ આ માઇગ્રેન થાય છે. એમની લક્ષણમાં શું થાય છે? સાહેબ માઇગ્રેન થાય છે. તકલીફ તો બોલો ડિટેલમાં. સાહેબ માઇગ્રેનનો દુખાવો થાય છે. એટલા માટે હું બધાને કહું છું કે જ્યારે હોસ્પિટલમાં આવો ત્યારે તમારા લક્ષણ કહો, નિદાન નહીં. નમસ્કાર, હું છું ડૉક્ટર ભરત, એમડી ફિઝિશિયન. શું તમને પણ જ્યારે હેડેક થાય અને એવું લાગે છે કે આ માઇગ્રેનનો જ હેડેક છે, તો આ વિડીયો તમારા માટે છે. મોટાભાગે જ્યારે હેડેક માથાની બેય બાજુ અથવા ચારે બાજુ દબાણ જેવું થાય તો એ નોર્મલ ટેન્શન હેડેક હોઈ શકે છે. ઘણીવાર આ હેડેક સ્ટ્રેસ લેવાથી અથવા ઊંઘ ઓછી હોવાને કારણે અથવા લાંબા સમય સુધી સ્ક્રીન કમ્પ્યુટરનો યુઝ અથવા લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાની કારણે હોઈ શકે છે. સામાન્ય રીતે આ હેડેક થોડું પાણી પીવાથી, રેસ્ટ લેવાથી અથવા સામાન્ય કોઈ હેડેકની દવા લેવાથી મટી જતું હોય છે. હવે આપણે વાત કરીએ માઇગ્રેનની. તો માઇગ્રેનમાં મોટાભાગે માથાની એક જ બાજુ તીવ્ર દુખાવો ધબકારે જેવું થતું હોય છે. આ દુખાવો 4 થી 72 કલાક સુધી પણ ચાલી શકે અને એમાં માત્ર દુખાવો જ નહીં, દુખાવા સાથે સાથે ઉલટી, ઉબકા, આંખની આગળ અંધારા થવું અથવા તેજ પ્રકાશ સહન ન થવો અથવા અવાજ સહન ન થવું જેવું પણ લક્ષણો આવી શકે છે. આમાં દુખાવો સ્ટાર્ટ થતાં પહેલાં આંખની આગળ ઝમકારા થવા, જેને કે ઓરા પણ કહેવાય છે, એવા લક્ષણો પણ દેખાઈ શકે. તો યાદ રાખો, જે તમને પણ માથાનો દુખાવો વારંવાર થતું હોય, તીવ્ર હોય અથવા એની સાથે ઉલટી, ચક્કર કે વિઝનમાં કોઈ ફેરફાર દેખાય તો આવા લક્ષણો અવગણશો નહીં. તરત જ હોસ્પિટલની મુલાકાત લેવી જરૂરી. જો તમે કે તમારા ફેમિલીમાં કોઈને આવી રીતનો વારંવાર માથાનો દુખાવો હોય તો એમની સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો અને વધુ માહિતી માટે આ વિડીયોને ફોલો કરવાનું ભૂલતો નહીં. થેન્ક યુ.